થી અમુક વખતે કેવું થાય કે અમુક વખતે તમને ખુદને ડિમોટિવ થઈ જાવ કે ભાઈ તમે તમારી તૈયારી હોય, તમે જોતા હોય કે મારામાં કાબેલિયત છે, તમે ખુદને એક સ્ટેજ ઉપર જોતા હોય, છતાંય આપણને પરફોર્મ કરવા ન મળે, અથવા તો સ્ટેજના જે રાજકારણ કરતા માણસની માણસ પ્રત્યેની ઈર્ષાઓ, એવા પ્રસંગો બનેલા કે બનતા જ હોય. આ ફિલ્ડ જ એવું છે કે નબળા અનુભવ થવાના જ છે. પણ હું જયારે શરૂઆતમાં આ ફિલ્ડમાં આવી ને, એટલે મને ખ્યાલ નહીં કે આવું બધું અહીંયા હોય, આવી શું કહેવાય આવું બધું અંદર થતું હોય છે. શરૂઆતમાં તો આપણને એમ થાય કે ભાઈ આપણને નથી આવડતું, એટલે આપણે થોડુંક ધ્યાન ઓછું દઈએ એ વસ્તુ પર કે ભાઈ આપણો ફોલ્ટ હશે, એમ કઈ બગડ્યું છે તો આપણો ફોલ્ટ હશે. પછી ધીરે ધીરે જેમ તમે અનુભવ કરતા થાવ ને, એટલે તમને ખબર પડે કે ભાઈ ફોલ્ટ તમારામાં જ નથી. કોઈ પર્સનલી મારે કોઈ હારે દુશ્મની નથી અને કોઈને નથી હોતી, પણ અમુક વસ્તુ એવી થતી હોય કે ભાઈ કોઈ આવ્યા હોય આપણી હારે, પર્સનલી સાઉન્ડ બંધાવીને આવ્યા હોય, એ લોકો ટીમમાં હોય, આપણે સિંગલ બુક કર્યું હોય, એટલે ક્યારેક સાઉન્ડ દબાવી દે, ક્યારેક એ લોકોની સાઉન્ડની જે ક્વોલિટી આવતી આપણને ન આવતી, આપણને એમ થાય હું આજે કેમ ખેંચાવા માંડી, મને કેમ આવું અલગ ફીલ થાય છે. પણ આ બધા અનુભવ જરૂરી છે મારા હિસાબેથી, તો આ થવું જ જોઈએ, તો જ એક કલાકાર ટકોર લાગવી જ જોઈએ. આપણે કેટલા પાણી